નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. વિદ્યાર્થી મિત્રો, ધલરામ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર અને યુનિટ નંબર 1 સમાજશાસ્ત્ર પરિચય અને પાઠ નંબર 2. પાઠ નંબર 1માં આપણે સમાજશાસ્ત્ર એનો વ્યાખ્યા છે, સમાજ અંગે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે થયેલું સમાજ અંગેનું ચિંતન, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પાઠ નંબર 1માં આપણે જોયું. ત્યારબાદ આપણે પાઠ નંબર 2માં જે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ છે એને જે સમાજશાસ્ત્ર અંગે જે વિચારો આપણી સમકક્ષ રજૂ કર્યા છે, પ્રગટ કર્યા છે, તો એની પાઠ નંબર 2માં આપણે એની સમજૂતી મેળવવાની છે. જેમાં ઓગસ્ટ કોમ, ઇમેલ દુર્કીમ, હર્બર્ટ સ્પેન્સર, કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે વાત કરીએ ઓગસ્ટ કોમ. ઓગસ્ટ કોમ એમનો જન્મ અને મૃત્યુકાળ આપણે દર્શાવી દઈએ તો કે 1798 થી 1857. ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા. કોન્તના મતે સમાજે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા જોવા મળે છે. જો સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખનાર નિયમોનો જ અભાવ હોય તો સમાજમાં અસ્થિરતા સર્જાય અને સામાજિક વ્યવસ્થાના વિઘટનની તથા સામાજિક મૂલ્યોના પતનની પરિસ્થિતિનું નિર્માણ પામે. કે તમે જોશો કે સામાજિક વ્યવસ્થા જો ટકી ન રહે, એના નિયમો છે જો એનો અભાવ જોવા મળે તો સમાજમાં છે તો કે અસ્થિરતા સર્જાય. કારણ કે કોઈ પ્રકારની વ્યવસ્થા જ ન હોય તો કે વિઘટનની પરિસ્થિતિ છે, સામાજિક મૂલ્ય છે એનું એ પતનની જે પરિસ્થિતિ છે એનું નિર્માણ પામે. કે સમાજનો કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોય, એના નિયમો ન હોય તો તમે જુઓ છો કે સમાજ છે એની વ્યવસ્થામાં ક્યારે કોઈ પણ પ્રકારની છે તો એક આખું મૂલ્ય કેવું જોવા મળશે તો કે એ પતનને હારે. કારણ કે ઓગસ્ટ કોન્તે છે તો કે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટે નિયમોનો જ અભાવ હોય અને જો એ અભાવમાં સમાજમાં અસ્થિરતા સર્જાય, સામાજિક વ્યવસ્થાની જે વિઘટનની તથા સામાજિક જે મૂલ્ય છે એનું પતનની પરિસ્થિતિ છે તો કે એના નિર્માણ પામે છે. આમ ઓગસ્ટ કોન્ત સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના મોટે ભાગે સામાજિક પ્રગતિ એટલે કે વિકાસ થઈ શકે નહીં. સામાજિક વ્યવસ્થા અને પ્રગતિ સાથે બંને એકબીજા પર આધારિત છે. વળી કોન્તે ધાર્મિક સ્તર, આધિભૌતિક સ્તર અને પ્રત્યેક સ્તર એમ 3 સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું છે. આ સમજૂતી દ્વારા કોન્તે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. એની સાથે સાથે કોન્તે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઐતિહાસિક એટલે કે પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી અને સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો. આ રીતે જ ઓગસ્ટ કોન્તથી સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ શરૂ થયો. કે જે ઓગસ્ટ કોન્ત છે એના અભ્યાસકાળ દરમિયાન
અથવા જે કાંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિઓને કેવી રીતે ક્યાં સમજાવી તેણે ઉલ્લેખ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કે લખ્યું છે કે કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી તમામ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે છે. ઈસવીસન 1830 થી 1842 દરમિયાન ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં એટલે કે ગ્રંથ શ્રેણીના 6 ભાગ લખ્યા હતા, જેમાં તેમણે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા. આમ આપણે વાત કરીએ તો વૈજ્ઞાનિક અભ્યાસને સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર નામ આપ્યું, પરંતુ વધુ વિચારણાને અંતે તેમને આ શીર્ષક પોતાના અભ્યાસ અંગે બંધ બેસતું લાગ્યું નહીં. ત્યારે તેમણે 1839માં અલગ અલગ રીતે સમાજશાસ્ત્ર છે તો કેવું નામ આપવાનું શરૂ કર્યું. આમ આપણે જ્યારે ઓગસ્ટ કોમ્ટની વાત કરવામાં આવે ત્યારે તેને સમાજશાસ્ત્રના પિતા તરીકે આપણે એનો દરજ્જો આપવામાં આવેલો છે. તો આ હતા આપણા સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોમ્ટ. ત્યારબાદ આપણે વાત કરીએ ઇમાઇલ દુર્ખીમ. ઇમાઇલ દુર્ખીમની વાત કરીએ તો કે ફ્રાન્સના વિદ્વાન ઇમાઇલ દુર્ખીમે સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોન્તે રોપેલા સમાજશાસ્ત્રી રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું. દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, પરંતુ એથી વિશેષ તો તે સામાજિક જીવન અને જીવવાની કળા છે. કે દુર્ખીમ એમ કહે છે કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી, કે માહિતી ભેગી કરી કે લોકોને ભેગા કરવા એટલું નથી, પરંતુ એની વિશેષતા એ છે કે સામાજિક જીવન જીવવાની એક કળા છે. કે લોકોમાં રહેલી સમાજમાં લોકો જે જીવન જીવે છે એક પ્રકારની કળા છે. સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં, પરંતુ જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો છે. કે સમાજશાસ્ત્ર કોઈ અગોચર એટલે કે કોઈ કચરા સમાન કે કોઈ કચરો નથી, પરંતુ જીવંત વ્યક્તિઓના એટલે કે સજીવ વ્યક્તિઓ છે, સજીવ માનવ છે, એના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષય ઉપર શું થાય છે તો કે એની ઉપર રસ એટલે કે કંઈક અલગ પ્રકારનો રસ જાગેલો છે. તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું. કે દુર્ખીમનો ધ્યેય શું હતો કે વ્યક્તિ અને સમૂહ આ બંને વચ્ચેનો જે સંબંધો છે એ સંબંધના તાત્પર્ય શોધવાનું કામ હતું. સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેને ચકાસવું હતું, અને તેથી જ તેમણે સામાજિક તથ્યનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો. કે સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે, કે લોકો સમૂહમાં સાથે રહે છે તો કે એની ઉપર શું અસર થાય છે તેને જાણવા માટે તેને સામાજિક તથ્ય એટલે કે તારણો કાઢવા, રીઝન કંઈક કારણ મળવું એની ઉપર અભ્યાસો કરવા ઉપર ભાર મૂક્યો. દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે. આવા તથ્યો વ્યક્તિની બહાર આવે છે અને વ્યક્તિની અમુક જ રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે. વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે પણ ઓળખાવી શકાય. કે તમે જુઓ છો કે આપણા જે ભારતીય સમાજના જે કાંઈ રીતિ રિવાજો છે, પરંપરાઓ છે, તો એ પરંપરાઓને સામાજિક તથ્યો એમાં ઘણા એવા તારણો લોજિકલ રહેલા છે, એમાંથી પણ કંઈક આપણે જાણવા મળતું હોય છે. કે દુર્ખીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ, જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય.
ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ, એમાં સામાજિક તથ્યની સમજૂતી આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન અને સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. કે ઇમાલ દુર્ખીમે સામાજિક તથ્ય સિવાય ઘણા એવા સિદ્ધાંતોની રચના કરી છે, જેમ કે આત્મહત્યા છે, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા અલગ અલગ સિદ્ધાંતોની દુર્ખીમે સમાજશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ ઊંડાણપૂર્વકનું મહત્વનું યોગદાન આપેલું છે. તો આ હતા આપણા ઇમાઇલ દુર્ખીમ. હવે આપણે વાત કરીએ હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સર 1820 થી 1903 કે 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સર સન 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને સન 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. સ્પેન્સર સમાજની જીવંત દેહ સાથે તુલના કરી સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યો. શરીરના જુદા જુદા ભાગોનું એટલે કે જે જુદા જુદા ભાગોનું બનેલું છે, એવી રીતે જ સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે, અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના આ ભાગોને સાથે મળીને કાર્ય કરવું પડશે. એ બાબતે સ્પેન્સરે પોતાના આ સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી છે. કે સ્પેન્સર જણાવે છે કે જો જીવંત દેહ સાથે આપણું જે જીવન છે, આપણું શરીર છે, એની સાથે તુલના કરી છે. જો સમાજને એક જીવંત એટલે કે જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યો હોય તો તેમાં તમે જોશો કે જેમ શરીર અલગ અલગ ભાગોનું બનેલું છે, એમ સમાજ પણ અલગ અલગ ભાગોનો બનેલો છે. અને એ સમાજને જો ટકાવી રાખવો હોય, જીવંત રાખવો હોય તો તેના ભાગો સાથે મળી અને કામ કરવું પડે છે. કે લોકો છે એ બધા અલગ અલગ ભાગોને સાથે મળી અને કામ કરશે તો જ સમાજ છે એક જીવંત પ્રાણી તરીકે ટકી રહેશે અને જીવંત જે સમાજનું મૂલ્ય છે એ જળવાઈ રહેશે. તેમના આ સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે એ બાબત સવિશેષ મહત્વની રહી હતી. વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા, અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફિલોસોફી પણ જાહેર કરી હતી. તો હર્બર્ટ સ્પેન્સર છે એને પણ ઘણા એવા આપણા સમાજશાસ્ત્ર સબ્જેક્ટમાં એનું ખૂબ જ સારું યોગદાન છે કે જેથી કરી સમાજને જો ટકાવી રાખવો હોય તો એના અલગ અલગ ભાગોને પણ છે એ જીવંત રાખવો પડે છે, તો જ સમાજનું જે મૂલ્ય છે એ જળવાઈ રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કાર્લ માર્ક્સ કે 1818થી માંડી અને 1883. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. કાર્લ માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે અને એ વાત પર ભાર મૂક્યો હતો. તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે
અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ રહેલું છે. આ બે વર્ગો એટલે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. માર્ક્સ કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ જ ચાલ્યા કરે છે. વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો એટલે કે એમાં લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. માર્ક્સ વિશ્વના શ્રમજીવીઓને એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન એટલે કે સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહ્વાન કર્યું. તેમણે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ એટલું લોકપ્રિય છે કે કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ એટલે કે અલગ પ્રકારનું વિશેષ મહત્વ રહેલું છે. કે આમ આપણે કાર્લ માર્ક્સની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એને વર્ગ સંઘર્ષ અને અલગ અલગ વર્ગોની રચના કરી છે, જેમાં એટલે કે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ કે આ બે માલિક અને મજૂર આ બંને વચ્ચે તમે જુઓ છો કે સતત ને સતત સંઘર્ષ ચાલ્યા જ કરે છે. અને એને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. કે માનવ સમાજ છે એને આજ સુધી એક વર્ગ સંઘર્ષનો જ ઇતિહાસ રચેલો છે. માર્ક્સ વિશ્વભરના શ્રમજીવીઓને એક થઈ અને મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી અને વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહ્વાન કર્યું છે. અને એના જગ પ્રખ્યાત દાસ કેપિટલ પુસ્તકમાં આજે એટલું લોકપ્રિય છે કે જેમાં કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો આ હતા આપણા કાર્લ માર્ક્સ. હવે આપણે વાત કરીએ મેક્સ વેબર 1864-1920 કે માનવીના સામાજિક વર્તનને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું છે. વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવે છે. આથી તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. કે સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો તો કે મેક્સ વેબર દ્વારા સમજાવવામાં આવેલો છે. વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી પુરાવા થઈ છે. તો વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલા પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને તેનો મૂડીવાદી અંગેનો અભ્યાસ તથા સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. કે જે મેક્સ વેબર છે તેમને નોકરશાહી, મૂડીવાદી, સત્તા અલગ અલગ તમે જુઓ છો કે સમાજશાસ્ત્રી અભ્યાસોમાં તેનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપવામાં આવેલું છે. આમ ફ્રાન્સમાં ઓગસ્ટ કોમ્પ દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્રી રૂપી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બનવા લાગ્યું. યુરોપ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડમાં તેનો ખૂબ જ ઝડપી વિકાસ થવા લાગ્યો. સન 1876માં અમેરિકાના એલ વિશ્વવિદ્યાલયમાં વિલ્હમ ગ્રેહામ સમનરના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. સન 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં
એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ શરૂ થયો. તો યુરોપમાં સન 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સમાં જર્મની ઇમાલ દુર્ખીમના પ્રયત્નોથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. તો આ આપણા સમાજશાસ્ત્રના અલગ અલગ જે સમાજશાસ્ત્રીઓએ તે સમાજશાસ્ત્રીનું જે બીજ જે ઓગસ્ટ કોમ દ્વારા રોપાયેલું હતું એ ધીમે ધીમે વટવૃક્ષ એટલે કે વટવૃક્ષ રૂપે બનવા લાગ્યું. યુરોપથી માંડી અને અલગ અલગ રીતે જેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, અલગ અલગ દેશોમાં પણ સમાજશાસ્ત્રનું છે તો કે અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. તો આ આપણો પાર્ટ નંબર 2 અહીં સુધી રાખીએ. શાંતિથી સમજો, વિચારો અને જે સમાજશાસ્ત્રીઓ જે યોગ એટલે કે જે વિચારો આપણી સમકક્ષ પ્રસ્તુત કર્યા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે.